પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પીસીબી શાખાની ટીમને માહિતી મળી હતી કે મુંબઈ તરફથી એક અશોક લેલન કન્ટેનરમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને વડોદરા તરફ આવી રહ્યો છે। આ કન્ટેનર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર થઈને ફાજલપુર તરફ નીકળનાર છે, જે માહિતીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી। બાતમીવાળું કન્ટેનર સ્થળ પર આવી પહોંચતા પોલીસે તેને રોકીને તપાસ કરી હતી, જેમાં પ્લાસ્ટિકના રો મટીરિયલની આડમાં વિદેશી શરાબનો મોટો જથ્થો મળી આવ્યો હતો। આ સાથે શરાબની હેરાફેરીમાં અગાઉ ઝડપાયેલો ભગીરથ નામનો આરોપી પણ કન્ટેનર સાથે ઝડપાયો હતો। પીસીબીના સ્ટાફ દ્વારા 10 લાખની કિંમતની કન્ટેનર ટ્રક, શરાબનો જથ્થો ઉસંતારવા માટે વપરાયેલા પ્લાસ્ટિકના રો મટીરિયલનો જથ્થો તેમજ 9 લાખની કિંમતની ભારતીય બનાવટની વિદેશી શરાબની 2268 બોટલો મળી 29 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો। જ્યારે ટ્રક ચાલક ભગીરથ ઉર્ફે ભરત હરિરામ ગોદારા બિશ્નોઈની ધરપકડ કરી મૂળ બાડમેર રાજસ્થાનના રહેવાસી મના નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે।